તો રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો હું આવી ગયો છું આજ બીજી વાર જે આપણે ડુંગળી છે અહીંયા, અને અત્યારમાં મોટરનો ગેલકો સડાવવા આવ્યો હતો ને ઓલી વાળી ગેલકો સડાવતો આવ્યો, કારણ કે વાળવાનું છે આપણે ઓલે નીચે તમે આગળના વિડીયોમાં જોયું છે અહીંયા ઝાર છે ને, ઝાર પાવાની છે અને આનો વાલ ફેરવા આવ્યો હતો। તમે વાલ ફેરવવાનો છે, પાણી જાય છે આ લાઈને જાય છે આમ, અને આપણે જવા જવું આ લાઈનમાં। તો આ વાલને ફેરવી નાખી, ખોલી નાખવી અને આ વાલને કરી દઈએ બંધ। તો હાલો વાલ તો કમ્પ્લીટ થઈ ગયા અને હવે ચડાવવાનો છે ગેલકો। તો ગેલકો ચડાવી દઈએ। જો હું તમને દેખાડતો, આપણે ઘઉં બીજવાનું થતા એ ઉગી ગયા કમ્પ્લીટ, ફોનમાં હરખા દેખાય તો એવો લાગત દેખી ગયા છે બધાય। અને આંકો છે આપણી ડુંગળી। તો આગળ વિડીયો જોતા રહીજો, આગળ મળતા રહીશું। હવે મળીએ લાઇટ આવે ત્યારે, તાર લગી વિડીયો જોતા રહ્યો દોસ્તો। લાઇટ આવી ગઈ છે ને જો યાર નીકળે એમનું પાણી ઉડાડી, આપણે ઠેઠ ઓલી પીપરવાળી વાડી રહી ને ત્યાંથી પાણી આવે છે આ બંબાનું। અને લાઇટ આવી ગઈ છે, ઓલી પર એક બીજી મોટર ચાલુ છે, જો તમને દેખાડું। આ કુંડી હમણાં કે સાફ નથી કરતા, ઢોરા નથી રાખતા ને એટલે એમણે ખાલી દવાની એવું છાંટવા ફેરવી છે। અને અહીં તો આ મોટરનું પાણી આપણે અહીંથી આવે, આ કુએથી, જો આ કુએ ઓલી ઓવડી દેખાય નહીં છે હમેથી રહેતી। તો આગળ વિડીયો જોતા રહીજો, આગળ મળશું। અને પાણી બાણી જારમાં પોગાડી ત્યાં સુધી વિડીયો જોતા રહીજો દોસ્તો। આ માળો જો હુગરી કહેવાય, હુગરી પક્ષી આવે ને એનો આ પીડ્યો હતો। આમાં કંઈ જનાવર બનાવર છે નહીં, લીમડેથી પડી ગયો હોય છે અહીંથી ગમે એથી। અને આ હુગરીનો માળો છે ને પાણી આપણે પહોંચી ગયું છે, જો ફાઇનલી આપણી જાહેર અહીંયા પોગવા આવ્યું છે। તો એ મળ્યો પછી હમણાં જાહેરમાં ઠેઠ પહોંચી જાય ને પાણી, ત્યારે ત્યાં સુધી જોતા રહીજો વિડીયો। અને આ મારા દાદાની જાહેર છે, એમને મોટી થઈ ગઈ, એમને વાહે વાવી હતી એટલે નાની છે, તો આગળ જોતા રહ્યો વિડીયો। તો ફાઇનલ દોસ્તો પાણી પહોંચી ગયું છે આપણી જાહેરમાં, જો તમે પહેલાં જ્યારે આમ જાય છે આવું કંઈકમાં બેસવાનું છે મારે, ટેબલ પાવડો। તો આગળ વિડીયો જોતા રહીજો। હવે તો બહુ શોર્ટમાં દેખાડીશ, બહુ વિડીયો લાંબો નહીં કરું, જાહેરમાં પાણી વાળવાનું બીજું કાંઈ કામ છે નહીં। તો પછી હવે મળીશું આગળ, પછી થોડું ઘણું પીરે ને પછી તો અહીંથી પાતા આપણે અહીંયા ઠેઠ પહોંચી ગયા છીએ। જોવો તમે ઓલો પાવડો દેખાય ને, અહીંયા ઘણા ચારા પી દીધા, 10 જેવા પી દીધા છે। અને વાગી ગયા છે 12, અને આજ તો કંઈ ખાવા જવાનું નથી, આજ તો આવવાનું ટિફિન આપણું। તો હવે આગળ જોતા રહેજો વિડીયો, પછી આગળ મળીશું। મેં કીધું લે દેખાડતો એટલે પહોંચી જશે ને તો દોસ્તો અહીંયા પહોંચી ગયા છે પાતા અને આંકર આટલું બાકી રહ્યું છે, અને ઠેઠ હામેથી ત્યાં બધું પી દીધું છે અહીંયા સુધીનું। અને હવે વાગી ગયા છે 3, ટિફિન આવી ગયું, હજી મેં અત્યારે જ ખાધું। મારા ફાઈન છોકરો બહાર ગયો હતો ને, તો ટિફિન લઈને અત્યારે આવ્યો, ઘરે કોઈ છે ને, બધા લગ્નમાં ગયા છે, તો મેં અત્યારે ખાઈ લીધું છે। ને હવે વાળું પાણી, તો હવે મળીશું ડાયરેક્ટ સાંજે, પછી વિડીયો લાંબો થઈ જાય છે એટલે સાંજે ડાયરેક્ટ મળીશું લાઇટ જાય ત્યારે, ત્યાં લગી વિડીયો જોતા રહીજો આગળ। તો આવો કંઈક નજારો છે અમારી બોટાદની નદીનો, અમારી વાડી પરીક્ષા નીકળીને ઉતાવળી નથી। તો મેં તમને કીધું હું મળીશ લાઇટ જાય ત્યારે, પણ હું અહીં નદીમાં આટો મારવા આવ્યો ને, તો મેં કીધું લે દેખાડ દઉં। આ બધા કિલ્લા તો પડી ગયા, ઓલા શેરવાણ ફૂટા હતા ને, જમીનમાં જ પાણી નીકળતું હતું અહીં બધી છે, અહીંના ખાડા પડી ગયા ટ્રેક્ટર હાલીને, નદીમાં પાણી નથી અત્યારે, વરસાદનું ભર્યું છે। અને હું આ સાંયા ઊભો છું અત્યારે, તો ઓલ કોઈ વાડીને તડકો છે ને એટલે, તો હવે પછી મળીશું લાઇટ જાય ત્યારે, ત્યાં લગી જોતા રહીજો વિડીયો। આમથી ગાયોના ગોવાળો હાલ્યા આવે છે, ગા દેખાય છે અમે પણ શેઠ ઉલકો દેખાય છે, આજી બાવળની આડી છે હજી। તો હવે મળીશું સાંજે। તો ફાઇનલ દોસ્તો હવે સાંજ પડી ગઈ છે, અને લાઇટ દાવાની તૈયારી થઈ ગઈ। તો આપણે અહીંથી પાવાનું ચાલુ કર્યું હતું સવારમાં, અને ઠેઠ આમે ધોરીઓ દેખાય ને, આગળ ઝૂમ કરીને દેખાડતું તમને, તો ઠેઠ ત્યાં પહોંચી ગયા છે। અને હવે લાઇટ દાવાની તૈયારી થઈ ગઈ છે, વાગી ગયા છે 5:15 જેવું થઈ ગયું છે। અને 2માં મૂકીને આવતું રહ્યો છું, કારણ કે જવાનું છે મારે ગામમાં, નકર મોડું થાય એવું છે ને, તે અંધારું થઈ જાય કામ છે ને થોડુંક, એટલે
તો હવે આગળ કાંઈ ગામમાં વિડીયો બનાવી નહીં કોઈ, એટલે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો બાય.